મારા ભાઈઓ આજે હું આવેલો છું બનાસ ડેરી જોવા માટે. આ જો તમને બતાવું છું, વિડીયામાં બન્યા રહો. આગળ તમને બતાવું છું. હા જો બનાસ ડેરી છે, બધું આવેલું પાલનપુરમાં છે. ટ્રક આવે છે. અમે જઈ રહ્યા છે બનાસ ડેરીમાં. તમારે દૂધ ઘી લેવું હોય તો કોન્ટેક્ટ કરજો મારા ભાઈઓ, તમને હું લાવી આપીશું જરૂર. પાલનપુરમાં આવેલી છે. હવે આગળ પેલો ચોકીદાર ઊભો હે, એ તો મને નહીં ખબર શું કરે શું નહીં. આ રિક્ષાવાળા જાય આગળ. વિડીયામાં બન્યા રહો. હવે આવવાનું છે બનાસ ડેરી. ખાસી મોટી છે, ઘણી છે, પણ હાલે હું હડતો જાઉં એટલે ટાઈમ તો લાગે. બધું બતાવવા માટે ઘણું ટાઈમ થશે. હાલે હું બનાસ ડેરીનો ગઢ બાજુ જઈ રહ્યો છું. સામે બનાસ ડેરીનો ગઢ આવેલો છે. હાલે સિટી શું એટલે નહીં દેખાતો. આ જો તમને આ અંદર બનાસ ડેરીમાં દેખાય છે બધું. આ જો હાલે હું બહાર છું, ચડવાનું ચાલુ છે. અંદર જાઓ પછી તમને બધું બતાવીશું. હાલે વિડીયો જોતા રહેજો મારા ભાઈઓ. હાલે હું જાઉં છું. હવે દૂધ ભરાઈને ટ્રક આવે છે. આ જો બધું હડે. હવે બનાસ ડેરીમાં ગુલ્ફી કોન બધું બને છે. ઠંડુ અંદર સારી રીતે જોવા. બનાસ ડેરી મોટી આવેલી છે. આ જો આગળ તમને બતાવીશું. વિડીયામાં બન્યા રહો મારા ભાઈઓ. હાલે હું ગઢ પાસે આવી રહ્યો છું બનાસ ડેરીનો. આ જો તમને બતાવું છું. આ સામે દેખાય બનાસ ડેરીનો ગઢ આવે છે. અંદર જવા માટે દરેક બધું પહોંચી જાય છે. દૂર થઈને નહીં જવાતું હોય ગઢ. આવે છે બનાસ ડેરીમાંથી. અંદર દૂધ લઈ જાય બધું પડે છે. અંદરથી જે વસ્તુ લાવીએ પાછી લાવે છે. જો હવે ચોકીદાર પોલીસ બધા ઊભા રહેશે. આ પાલનપુર રસ્તો જાય છે. બનાસ ડેરી નજીક આવવાનું છે. મારા ભાઈઓ આજે પાલનપુરમાં છું. આ જો ફટકરી છે આવાથી ડૂબણ ખાવા માટે કોણ બધું બને છે. આ જો તમને હું બતાવું છું. વિડીયામાં બન્યા રહો. પેલો સામે દેખાય આગળ બનાસ ડેરી આવેલી છે.
તમને બતાવીશું. આ બનાસ ડેરી દેખાય, પાલનપુર. આ બાજુ પાલનપુર લાગે છે. આ બનાસ ડેરી કેમ છે, બધું ફટકરી બનેલી છે ખોણની બધી.